વેલકમ ટુ ડેસ્ટિની ગાઈઝ, માય નેમ ઇઝ ધવલ ચથાણી. આ વિડીયોની અંદર આપણે લોકો ડિસ્કસ કરશું સ્ટેટિસ્ટિક્સ ધોરણ 12 ભાગ 2 ચેપ્ટર નંબર 4 એનો જે વિભાગ એ છે કેલ્ક્યુલેશન સાથે. હિયર વી ગો. વિભાગ એ પેલું 3નું 0.3 નું સામીપ્યનું માનાંક સ્વરૂપ જણાવો. હવે માનાંકનું સ્વરૂપ શું છે? માનાંકમાં x - a માનાંક પૂર્વ ઓછા છે ડેલ્ટા અથવા ડેલ્ટા. તો હવે એને આપણે સૂત્રમાં મૂકીએ તો શું થાય? દાખલામાં a બરાબર કેટલો દીધેલો છે? 3. ડેલ્ટા બરાબર કેટલે દીધેલો? 0.3. તો જે ડેલ્ટા છે એ શું થશે? ડેલ્ટા હંમેશા પોઈન્ટમાં હશે. તો હવે એને સૂત્રમાં મૂકીએ તો x - a એટલે 3 ઓછા છે ડેલ્ટા એટલે 0.3. ઓપ્શન નંબર બી. બીજો -2 નું 0.02 ને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. અંતરાલ સ્વરૂપ શું છે? a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. તો a આપેલો છે -2 ને ડેલ્ટા આપેલો છે 0.02. તો પહેલે આ બંનેનું માઇનસ કરવાનું, પછી આ બંનેનું પ્લસ કરવાનું. એટલે -2.02 -1.98. ઓપ્શન નંબર સી. ત્રીજો માનાંકમાં x - 5 ઓછા છે 0.25 અંતરાલ સ્વરૂપ. હમણાં જ કીધું અંતરાલ સ્વરૂપ એટલે એકવાર માઇનસ એકવાર પ્લસ. તો આનામાં a શું છે? 5. ડેલ્ટા શું છે? 0.25. એકવાર 5 માંથી 0.25 માઇનસ, એકમાં 5 માં 0.25 પ્લસ, એટલે 4.75 5.25. ઓપ્શન નંબર એ. ચોથો વિચારવા જેવો. માનાંકમાં 2x + 1 ઓછા છે 1/5. આપણો માનાંકનો સ્વરૂપ છે માનાંક x માઇનસ. તો અહીંયા સૌથી પહેલે તમને શું ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલે આ જે પ્લસ છે એ પહેલે જે જવાબ આવશે એનામાં માઇનસ થશે. અહીંયા ડાયરેક્ટ મેં કર્યું છે. આપણો જે માનાંકનો સ્વરૂપ છે માનાંકમાં x છે, અહીંયા 2x છે. તો આ 2 ન જોઈએ આપણે. તો આ ગુણાકારમાં 2 સામેની સાઈડ જાય તો 1 ના એ ભાગાકારમાં આવશે ને 5 ના એ ભાગાકારમાં આવશે. અહીંયા ધ્યાન રાખવાનું છે. આપણો સ્વરૂપ માનાંકમાં x છે તો અહીંયા તમને 2x આપેલો છે. તો આ ગુણાકારમાં x સામેની સાઈડ જાય તો 1 ના એ ભાગાકારમાં આવશે ને 5 દુ 10 એટલે 1 ના પણ ભાગાકારમાં આવશે. અહીંયા પ્લસ છે, આપણે માનાંકમાં માઇનસ જોઈએ એટલે જવાબ એ આવશે -1/2 અને ડેલ્ટા આવશે 1/10. એટલે ગુણાકાર સામેની સાઈડ જાય તો બંનેના 1/2 ને આ તો 5 છે તો 5 દુ 10. હવે એ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા કેમ શું? -1/2 -1/10 -1/2 પ્લસ 1/10. હવે લસા લેવું પડશે. 2 × 5 = 10, લસા 10 આવે તો 5 5 × 5 -5 10 તો જેમ છે એમ. અહીંયા પણ 2 ને કેટલાથી ગુણીએ તો 10 આવે 5. તો 2 × 5 = 10 ઉપર આવશે 5 × 5 ને પ્લસ 1 તો છે જ. -5 -1 પ્લસ -6/10. -5 પ્લસ 1 5 માંથી 1 જાય તો 4 મોટી સંખ્યા નિશાની -4/10. ઓપ્શન નંબર બી. નેક્સ્ટ એના પછીનું પાંચમું સિમ્પલ છે. માનાંક સ્વરૂપ કીધેલું છે તો એ છે 5 ને ડેલ્ટા આવશે 0.02. ઓપ્શન નંબર ડી. માનાંકમાં x - 5 ઓછા છે 0.02. નેક્સ્ટ છઠ્ઠો સિમ્પલ છે. n કૌંસમાં a 0.07. તો એ છે 0.07 એ ડેલ્ટા છે ને બીજો માનાંકમાં x - 10 ઓછા છે કે આપણે કે શોધવાનું છે. તો સામેની બાજુ કે ડેલ્ટામાં છે ને આમ સાઈડ ડેલ્ટાનો જવાબ 0.07 છે. તો જવાબ 0.07. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 3x - x. જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકવાના છે? 3 3 તેરી 9 9 માંથી 1 જતો 8 જવાબ. પછી 8માં જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકવાના કીધા? 4 4 ચોક 16 16 ને 9 25 25 નો વર્ગમૂળ 5. હવે અહીંયા એક ભૂલ થઈ શકે. 4x + 9 x ની જગ્યાએ આપણે કેટલા મૂકશું? 4. તો તમે 4 ચોક 16 16 પ્લસ 9 એટલે આનો જવાબ કેટલો? 25. પણ જવાબમાં બી ઓપ્શન છે 25, પણ એનો વર્ગમૂળ પણ કાઢવાનો છે એટલે જવાબ આવશે 5. પછી આ ઘણી વાર પૂછાઈ ગયેલું છે. 9મો x લિમિટ ટેન્ડ્સ ટુ x - 10. હવે જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકવાના? -2. પણ x દેખાતા જ નથી. આનામાં અચળ પદ આપેલું છે 10. તો 10 નો 10 જવાબ. તો જવાબ આવશે 10. 10મો x ની 4 ઘાત -81 છેદમાં x - 3. આના માટે પહેલે સોલ્વ કરવું પડશે. કયો રૂલ છે? x ની n ઘાત - a ની n ઘાત છેદમાં x - a. આ વાળો પહેલે રૂલ એપ્લાય કરવો પડશે. x ની કેટલી ઘાત આપેલી દાખલામાં? 4. માઇનસ લિમિટ કેટલી છે? 3. અહીંયા 4 ઘાત છે તો અહીંયા કેટલી ઘાત આવે? 4 ને છેદમાં x - 3 તો છે જ. પહેલા આ સ્વરૂપમાં લઈ આવવું પડે પછી સોલ્વ થાય. સોલ્વ શું થાય? n x n - 1 ઘાત આવી રીતે. એટલે ઉપર 4 છે એ નીચે આવી જાય 3 ના 3 ને 4 માંથી 1 થઈ જાય માઇનસ એટલે 3. 3 × 3 × 3
3 તેરી 9 તેરી 27, 27 ગુણ્યા 4 એટલે 108 તમારો જવાબ આવે. 11મું x ની 5 ઘાત સેમ ટુ સેમ હમણાં કર્યું એના જેવો જ. પહેલા સ્વરૂપમાં લઈ આવવું પડે પછી સોલ્વ થાય. x ની કેટલી ઘાત 5, વચમાં નિશાની આવે માઇનસ, લિમિટ કેટલી આપેલી છે -1. અહીંયા 5 ઘાત છે તો અહીંયા કેટલી ઘાત આવે 5 જ આવે. આ -1 ક્યાંથી આ લિમિટમાં આગળ દાખલામાં પ્રશ્નમાં એમસીક્યુમાં દીધેલા છે. છેદમાં x -1. હવે આ સ્વરૂપમાં આવી જાય પેલી 5n x ની n - 1 ઘાત એટલે 5 નીચે આવી જાય, -1 ના -1 ને ઉપર એક ઘાત થઈ જાય ઓછી એટલે 4. હવે -1 ની જ 4 ઘાત છે તો -1 ની કોઈ પણ બેકી ઘાત હોય તો જવાબ પ્લસમાં આવે, એકી ઘાત હોય તો જવાબ માઇનસમાં આવે. તો -1 ની કેટલી ઘાત છે 4, 4 એટલે બેકી છે તો -1 નો જવાબ +1 આવશે. ને એવું આગળ 5 છે, 5 એકા 5 એટલે ઓપ્શન નંબર બી 5. જો અહીંયા માઇનસ એકી ઘાત હોય તો જવાબ માઇનસમાં આવે, તો પછી -5 જવાબ આવે. એટલે -1 ની કઈ ઘાત છે એ જોવો પડે. બેકી ઘાત છે તો -1 નો જવાબ પ્લસમાં થઈ જાય, 5 એકા 5. અને 12મો છે સિમ્પલ છે, 10 - 3x ને x ની જગ્યાએ -3 મૂકવાના. તો જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકી દેવાના -3. 3 તેરી 9 માઇનસ માઇનસ પ્લસ એટલે 10 માં 9 ઉમેરશો એટલે 19. ઓપ્શન નંબર સી તમારો જવાબ થઈ જશે. તો આની અંદર આટલા એમસીક્યુ છે ચેપ્ટર નંબર 4 માં. એનામાં એક અમુક કેલ્ક્યુલેશન વાળા છે, આમ તો ઓલમોસ્ટ છે પણ એક ચોથો કેલ્ક્યુલેશન વાળો, પછી 7મો, 8મો. 8માં બહુ ધ્યાન રાખજો, વર્ગમૂળ કાઢીને જવાબ. પછી આ 10મો, 12મો, 11મો બધા જ કેલ્ક્યુલેશન વાળા. તો એકવાર એ જોઈ જજો, સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લેજો. થેન્ક યુ સો મચ.